गुड मॉर्निंग विद्यार्थी मित्रों। स्वाध्याय 2 આપણે કરી રહ્યા હતા। દાખલા બધા જ લગભગ આપણે પૂરા કરી નાખ્યા છે। હવે એમાં 3 MCQ બચ્યા છે, તો 1 બાય 1 એ આપણે જોઈ લઈએ। તો સ્વાધ્યાય 2 નો 15મો દાખલો છે। MCQ છે sin of tan inverse of mod x less than 1 બરાબર ખાલી જગ્યા, મતલબ આના બરાબર શું થશે નીચેનામાંથી। તો અહીં તમે જોઈ શકશો કે સાઇન છે, અંદર ટેન ઇન્વર્સ છે, તો ટેન ઇન્વર્સને આપણે આંતર સંબંધના સૂત્રની મદદથી એટલે કે ત્રિકોણની મદદથી ફેરવી શકો તમે। તો આ ટેન ઇન્વર્સ છે, તો ટેન ઇન્વર્સ માટે તમે કાટકોણ ત્રિકોણ બનાવો તો કાટકોણ ત્રિકોણમાં શું થશે? ટેન ઇન્વર્સ એક્સ બરાબર થીટા, તો એક્સ બરાબર ટેન થીટા, છેદમાં કાંઈ નથી તો 1, તો ટેન થીટા બરાબર મળ્યું આપણને x બાય 1, એટલે x એટલે કે સામેની બાજુ, 1 પાસેની બાજુ થશે। એના ઉપરથી કર્ણ લખીએ તો રૂટ ઓફ 1 પ્લસ એક્સ સ્ક્વેર, આ બેયના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ કર્ણ થશે। તો હવે આના ઉપરથી આપણે અહીંયા સાઇન છે, અંદર સાઇન ઇન્વર્સ લખીએ તો સાઇન ઇન્વર્સ ઓફ, સાઇન માટે સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે x બાય રૂટ ઓફ 1 પ્લસ એક્સ સ્ક્વેર, અને અહીંયા મોડ એક્સ લેસ ધેન 1 સાઇન ઇન્વર્સનો વિસ્તાર જ આપ્યો છે, સાઇનનો વિસ્તાર। તો સાઇન અને સાઇન ઇન્વર્સ બે દૂર થશે અને આના બરાબર આપણને મળશે એક્સ બાય રૂટ ઓફ 1 પ્લસ એક્સ સ્ક્વેર। તો ડી છે એ સાચો વિકલ્પ થયો એના માટે। કાટકોણ ત્રિકોણની મદદથી વિધેય ટેન ઇન્વર્સમાંથી સાઇન ઇન્વર્સમાં કન્વર્ટ કર્યું અને સાઇન ઇન્વર્સ બે કેન્સલ થયા। અહીંયા આપણે મોડ એક્સ લેસ ધેન 1 બહારનું વિધેય હોય એના વિસ્તારમાં હોવું જોઈએ, તો મોડ એક્સ લેસ ધેન 1 થશે, એટલે એક્સ બાય રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર। ચાલો હવે એના પછીનો 16મો MCQ છે। તો 16માની અંદર સાઇન ઇન્વર્સ ઓફ 1 માઇનસ એક્સ માઇનસ 2 સાઇન ઇન્વર્સ એક્સ બરાબર પાઈ બાય 2, આ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે, એટલે કે એક્સનું મૂલ્ય શું થાય મેળવવાનું છે। તો એના માટે આપણને વિકલ્પ આપ્યા છે। જ્યારે પણ આપણને વિકલ્પ આપેલા હોય ઉકેલ માટે, તો આખો દાખલો ગણવા જવાની જરૂર નથી, વિકલ્પ દ્વારા પણ તમે સમાધાન કરાવી શકો। તો તમે 0 આની અંદર મૂકશો તો સાઇન ઇન્વર્સ 1 થાય, એ વિકલ્પ પહેલાં મૂકીએ આપણે। તો એ માટે આપણને શું મળે? એક્સ બરાબર 0 લેતા સાઇન ઇન્વર્સ, અહીંયા એક્સની જગ્યાએ 0 એટલે સાઇન ઇન્વર્સ 1 થાય, માઇનસ 2 સાઇન ઇન્વર્સ 0। તો આનું મૂલ્ય આપણને શું મળે છે? તો કે સાઇન ઇન્વર્સ 1 એટલે પાઈ બાય 2 માઇનસ સાઇન ઇન્વર્સ 0 એટલે એ 0 થશે બરાબર પાઈ બાય 2, તો બરાબર પાઈ બાય 2 મળી ગયું। એનો મતલબ 0એ તો સમાધાન કર્યું છે। હવે 0ના ગુણક બીજા 0 સિવાયનો ઘટક છે અહીંયા 1 બાય 2, તો 1 બાય 2 વડે સમાધાન કરાવીએ આપણે। તો એક્સ બરાબર 1 બાય 2 લેતા, એક્સ બરાબર 1 બાય 2 લેશું એટલે સાઇન ઇન્વર્સ ઓફ 1 માઇનસ 1 બાય 2 માઇનસ 2 સાઇન ઇન્વર્સ 1 બાય 2, આનું મૂલ્ય શું થાય છે? જો એ સાઇન ઇન્વર્સ 1 બાય 2 મૂલ્ય ક્યાં થાય? તો કે પાઈ બાય 6 આગળ, તો પાઈ બાય 6 માઇનસ 2 ઇન્ટુ પાઈ બાય 6 ભલે રહ્યા એમનો। આ 2 વખત પાઈ બાય 6 છે ને આ 1 પાઈ બાય 6 છે, 1 પાઈ બાય 6 માઇનસ 2 પાઈ બાય 6 એટલે માઇનસ પાઈ બાય 6, મતલબ આના દ્વારા સમાધાન થતું નથી, એટલે માઇનસ પાઈ બાય 6 મળ્યા આપણને, પાઈ બાય 2 મળ્યા નથી। એનો મતલબ કે 1 બાય 2 સમાધાન કરતો નથી, 0 સમાધાન કરે છે। તો હવે વિકલ્પ 2 જ વધ્યા, 0 તો સમાધાન કરે, તો 0 હોય એવો A અને C છે, 1 અને 1 બાય 2 ચારમાંથી એક જ વિકલ્પ સાચો હોવાનો છે, તો 0 વાળો વિકલ્પ 2 માંથી એક જ, 1 બાય 2 સમાધાન નથી કર્યા તો બાકી વિકલ્પ એક જ વધ્યો C, એટલે C છે એ સમાધાન કરશે, C વડે સમાધાન થાય છે, એટલે એનો જવાબ C થયો 0। ચાલો મિત્રો હવે 17મા MCQની અંદર ટેન ઇન્વર્સ એક્સ બાય વાય માઇનસ ટેન ઇન્વર્સ એક્સ માઇનસ વાય અપોન એક્સ પ્લસ વાય, આના ઉપર બાદબાકી જ છે ને બે ટેન ઇન્વર્સમાં જ છે, તો એના ઉપર આપણે સૂત્ર લગાડીએ। તો ટેન ઇન્વર્સ ઓફ, આને આખાને એક્સ અને આને આખાને વાય સમજો, તો એક્સ બાય વાય માઇનસ એક્સ માઇનસ વાયના છેદમાં એક્સ પ્લસ વાય એના છેદમાં 1 પ્લસ એક્સ બાય વાય ઇન્ટુ એક્સ માઇનસ વાયના છેદમાં એક્સ પ્લસ વાય બરાબર ટેન ઇન્વર્સ ઓફ, હવે અહીં ચોકડી ગુણાકાર કરી દઈએ, એક્સ પ્લસ વાયને એક્સ સાથે ગુણીએ તો આ થશે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય, એક્સ ઇન્ટુ એક્સ એક્સ સ્ક્વેર ને એક્સ ઇન્ટુ વાય એટલે એક્સ વાય,
માઇનસ આ વાય છે એ સામે ગુણી દઈએ એટલે માઇનસ એક્સ વાય અને માઇનસ માઇનસ પ્લસ વાય ઇન્ટુ વાય એટલે વાય સ્ક્વેર એના છેદમાં આ એક્સ પ્લસ વાય અને વાયનો ગુણાકાર થશે એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર એ અહીંયા ગુણાઈ જશે એટલે એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર પ્લસ હવે અંશનો ગુણાકાર એક્સ ઇન્ટુ એક્સ માઇનસ વાયનો ગુણાકાર કરીએ એટલે એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર અને માઇનસ એક્સ વાય તો અંશમાં એક્સ વાય પ્લસ માઇનસ કેન્સલ છેદમાં પણ કેન્સલ તો આ મળ્યું આપણને ટેન ઇન્વર્સ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ના છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર તો મિત્રો અહીંયા અંશ અને છેદ છે એ બે સરખા થઈ ગયા છે તો ટેન ઇન્વર્સ 1 થઈ જશે અને ટેન ઇન્વર્સ 1 એટલે π/4 તો ટેન ઇન્વર્સ 1 π/4 તો આપણો વિકલ્પ નંબર 3 છે એ સાચો વિકલ્પ થયો π/4 તો મિત્રો આઈ હોપ બધાને સમજાઈ ગયું હશે તો એક વખત છે એ નોટ ડાઉન કરી લો ત્રણેય MCQ પછી આપણે આગળ દાખલા કરીએ ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 2 પૂરું કર્યું ચેપ્ટર પૂરું કર્યું છે હવે કેટલાક વધારાના દાખલાઓ આપણે જોવાના છે આની અંદર વધારા બીજા દાખલાઓ કેવા હોય ચેપ્ટરમાં આવે છે એના સિવાયના કેટલાક એવા દાખલાઓ છે જે આપણે અભ્યાસ કરવો અગત્યનો છે તો જોઈએ મિત્રો આપણે જો એક્સ્ટ્રા દાખલામાં પહેલો દાખલો છે કે જો 0 લેસ ધેન x લેસ ધેન 1 તથા ટેન ઇન્વર્સ 1 માઇનસ એક્સ ટેન ઇન્વર્સ એક્સ અને ટેન ઇન્વર્સ 1 પ્લસ એક્સ એ સમાંતર શ્રેણીમાં હોય તો આપણે સાબિત કરવાનું છે એક્સ ઘન વત્તા એક્સ સ્ક્વેર બરાબર 1 સાબિત કરવાનું છે એની મદદથી તો આ ત્રણેય પદ સમાંતર શ્રેણીમાં હોય એનો મતલબ કોઈ પણ ત્રણ પદ સમાંતર શ્રેણીમાં હોય તો શું થાય તો કે વચ્ચેના પદના બમણા પહેલા અને ત્રીજાના સરવાળા જેટલા થાય એનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો થશે તો લખીએ કે જો 0 લેસ ધેન એક્સ લેસ ધેન 1 તથા ટેન ઇન્વર્સ ઓફ 1 માઇનસ એક્સ ટેન ઇન્વર્સ એક્સ અને ટેન ઇન્વર્સ 1 પ્લસ એક્સ સમાંતર શ્રેણીમાં હોય તો આપણે શું લખી શકીએ તો કે આ ત્રણેય પદ છે એ સમાંતર શ્રેણીમાં છે તો વચ્ચેનું પદ એટલે કે 2 ટેન ઇન્વર્સ એક્સ બરાબર આ બેના સરવાળા જેટલું થાય એટલે કે ટેન ઇન્વર્સ 1 માઇનસ એક્સ વત્તા ટેન ઇન્વર્સ 1 પ્લસ એક્સ એટલે કે જો ABC સમાંતર શ્રેણીમાં હોય તો શું લખી શકીએ આપણે તો કે 2B બરાબર A પ્લસ C એના પ્રમાણે વચ્ચેના પદના બમણા પહેલા અને ત્રીજાના સરવાળા જેટલા થાય જો સમાંતર શ્રેણીમાં હોય તો એનો ઉપયોગ કર્યો છે હવે ડાબી બાજુએ 2 ટેન ઇન્વર્સ એક્સ છે તો એના ઉપર ટેન ઇન્વર્સનું સૂત્ર લગાડીએ આપણું 2 ટેન ઇન્વર્સ એક્સ બરાબર આપણી પાસે સૂત્ર છે કે ટેન ઇન્વર્સ 2x અપોન 1 માઇનસ એક્સ સ્ક્વેર બરાબર આ બાજુ પણ સૂત્ર લગાડી દઈએ એટલે કે ટેન ઇન્વર્સ બે સરવાળો છે એટલે 1 માઇનસ એક્સ પ્લસ 1 પ્લસ એક્સ ના છેદમાં 1 માઇનસ એક્સ ઇન્ટુ 1 પ્લસ એક્સ બે બાજુથી ટેન ઇન્વર્સ કેન્સલ કરી નાખીએ એટલે કે દૂર કરી દઈએ તો 2x ના છેદમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર બરાબર અહીંયા એક્સ કેન્સલ થઈ જશે એટલે 1 પ્લસ 1 2 વધશે અને છેદમાં 1 માઇનસ આ બેનો ગુણાકાર થશે એટલે 1 માઇનસ એક્સ સ્ક્વેર થશે તો આ બે પણ કેન્સલ કરી નાખીએ તો એક્સના છેદમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર બરાબર આ 1 પણ કેન્સલ થઈ જશે 1 માઇનસ 1 કેન્સલ ને માઇનસ માઇનસ પ્લસ એક્સ સ્ક્વેર એટલે 1 અપોન એક્સ સ્ક્વેર એ એક્સ સ્ક્વેર છે એ આ બાજુ ગુણી દઈએ આપણે તો એક્સ ઘન બરાબર 1 માઇનસ એક્સ સ્ક્વેર આ એક્સ સ્ક્વેર અહીં ગુણાઈ ગયા એટલે એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર એટલે એક્સ ઘન અને 1 માઇનસ એક્સ સ્ક્વેર 1 સાથે ગુણાઈ ગયા એટલે 1 માઇનસ એક્સ સ્ક્વેર એ એક્સ સ્ક્વેર પણ આ બાજુ લઈ લ્યો તો એક્સ ઘન વત્તા એક્સ સ્ક્વેર બરાબર 1 એ જ આપણે સાબિત કરવાનું છે એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર બરાબર 1 એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર બરાબર 1 તો એકદમ સહેલો દાખલો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 2 ટેન ઇન્વર્સ એક્સ માટે સીધું જ સૂત્ર લગાડ્યું ટેન ઇન્વર્સ ઓફ 2x અપોન 1 માઇનસ એક્સ સ્ક્વેરના અહીંયા સરવાળા સૂત્ર લગાડ્યું ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ ઇન્ટુ વાય પ્રમાણે પછી બે બાજુથી ટેન ઇન્વર્સ દૂર કરીને સાદું રૂપ આપ્યું તો એ સાબિત થઈ ગયું એટલે એકદમ સહેલો દાખલો છે પણ સમાંતર શ્રેણીનો અહીંયા ઉપયોગ કરવો પડે એમ છે ચાલો મિત્રો એના પછીનો ઉકેલ મેળવવાનો દાખલો છે આઈ હોપ કદાચ આ દાખલો મેં તમને હોમવર્કમાં પણ આપેલો છે પણ આ એક વખત ગણી કાઢીએ આપણે તો કોસ ઇન્વર્સ એક્સ પ્લસ સાઇન ઇન્વર્સ 2x બરાબર π/4
સિક્સ આપ્યા છે તો આમાંથી કોસ ઇન્વર્સ એક્સને સામે લઈ જાઉં તો આ બાજુ વધશે સાઇન ઇન્વર્સ 2x બરાબર π/6 માઇનસ કોસ ઇન્વર્સ એક્સ. બધાને વારાફરતી ઓલી બાજુ સામે લઈ જશું આપણે. પહેલાં કોસ ઇન્વર્સને લઈ ગયા, હવે સાઇન ઇન્વર્સ અહીંથી લઈ જઈએ એટલે સામે સાઇન થઈ જશે તો આ બાજુ ખાલી આ 2x વધશે. 2x બરાબર સાઇન π/6 માઇનસ કોસ ઇન્વર્સ એક્સ. તો ડાબી બાજુ એ 2x એમનેમ. હવે અહીંયા સામે આપણે જે કાંઈ પણ કામ કરવાનું છે તો આને આલ્ફા સમજો ને આને બીટા સમજો. તો સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર આપણી પાસે છે સાકો કોષા પ્રમાણે. તો સાઇન π/6 ઇન્ટુ કોસ ઓફ કોસ ઇન્વર્સ એક્સ, સાકો કોસ ઓફ કોસ ઇન્વર્સ એક્સ, વચ્ચે માઇનસ છે તો માઇનસ સાઇનના સૂત્રમાં, અને કોસ π/6 ઇન્ટુ સાઇન ઓફ કોસ ઇન્વર્સ એક્સ થશે. તો આ 2x એમનેમ. સાઇન π/6 ની કિંમત આપણી પાસે છે 1/2. કોસ ઇન્વર્સ અને કોસ કેન્સલ થશે એટલે ત્યાં ખાલી x જ વધશે, માઇનસ આ કોસ π/6 ની કિંમત છે √3/2 ઇન્ટુ અહીંયા આપણે વિધેય ફેરવવું પડશે. અંદર કોસ ઇન્વર્સ છે તો આપણે સાઇન ઓફ એને સાઇન ઇન્વર્સમાં ફેરવું આંતર સંબંધથી તો √1 માઇનસ x² થશે. કોસ ઇન્વર્સ એક્સની જગ્યાએ આપણે સાઇન ઇન્વર્સ √1 માઇનસ x² મૂક્યું છે. કોસ ઇન્વર્સ એક્સની જગ્યાએ સાઇન ઇન્વર્સ √1 માઇનસ x² મૂક્યું છે. તો આ છેદના બેયનો લસા 2 થશે એ અહીં ગુણી દઈએ તો અહીંયા થશે 4x માઇનસ બરાબર ખાલી x માઇનસ √3 ઇન્ટુ સાઇન ઇન્વર્સ સાઇન હવે કેન્સલ થશે એટલે અહીંયા વધશે ખાલી √1 માઇનસ x². હવે x પણ આ બાજુ લઈ લો એટલે 4x માઇનસ x બરાબર માઇનસ √3 ઇન્ટુ √1 માઇનસ x². આ થઈ જશે બાદબાકી 3x બરાબર માઇનસ √3 ઇન્ટુ √1 માઇનસ x². હવે બે બાજુ વર્ગમૂળ દૂર કરવા માટે વર્ગ કરી દઈએ તો આ બાજુ વર્ગ કરશું એટલે આ 9x² બરાબર માઇનસનો વર્ગ પ્લસ થઈ જાય, √3નો વર્ગ 3 થશે અને આ થઈ જશે 1 માઇનસ x². અહીંયા આપણે વર્ગ લીધો છે, વર્ગ લેતા. હવે આ 3 તેરી 9 તો આ બાજુ 3x² અને ઓલા x² એક આ બાજુ લઈ લઈ એટલે પ્લસ x² બરાબર 1. તો આ થયું 4x² બરાબર 1. તો x² બરાબર 1/4. તો x બરાબર ±1/2. તો અહીંયા આપણને x બરાબર ±1/2 આપણને ઉકેલ મળ્યો છે. બે ઉકેલ મળ્યા છે. બે ઉકેલ મળે ત્યારે મેં તમને કીધું છે મિત્રો કે આપણે ચેક કરવું પડે કે સમીકરણનું સમાધાન કરે છે કે નહીં. તો અહીંયા બાજુમાં આપણે ચેક કરી દઈએ. ચકાસણી x બરાબર +1/2 લઈએ આપણે તો ડાબી બાજુમાં x બરાબર +1/2 લઈએ તો શું મળે છે જોઈએ. લેફ્ટ હેન્ડ સાઈડ જે સમીકરણની આખી છે એમાં 1/2 એટલે કોસ ઇન્વર્સ 1/2 પ્લસ સાઇન ઇન્વર્સ 2 ઇન્ટુ 1/2. તો આ 2 કેન્સલ થઈ જશે. કોસ ઇન્વર્સ 1/2 એટલે π/3 વત્તા સાઇન ઇન્વર્સ 1 એટલે π/2 બરાબર. હવે π/3 પ્લસ π/2 આનો લસા લ્યો એટલે આ 2 અહીંયા જશે ને 3 અહીંયા જશે એટલે 3 ને 2 5 5π/6 થશે. તો સામે તો આપણને π/6 જ આપ્યું છે એનો મતલબ કે આ એનો ઉકેલ નથી, ઇઝ નોટ ઇક્વલ ટુ π/6. હવે x બરાબર -1/2 લઈએ આપણે તો લેફ્ટ હેન્ડ સાઈડની અંદર મૂકીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ ઓફ -1/2 આની અંદર મૂકીએ છીએ કોસ એક્સની જગ્યાએ -1/2 અને અહીંયા પણ એટલે આ સાઇન ઇન્વર્સ ઓફ 2 ઇન્ટુ -1/2 આ 2 કેન્સલ થઈ જશે. હવે કોસ ઇન્વર્સનું મૂલ્ય -1/2 છે એ ક્યારે થાય તો કે ઋણ છે એટલે બીજા ચરણમાં થાય અને બીજા ચરણમાં છે એ કેટલો ખૂણો હોય ત્યારે પહેલા ચરણમાં જોઈએ તો π/3 આગળ તો બીજા ચરણમાં 2π/3 આગળ થશે. પાઈ માઇનસ π/3 એટલે 2π/3 આમાંથી -12 આવશે સાઇનમાંથી એટલે સાઇન ઇન્વર્સ 1 થશે બરાબર 2π/3 માઇનસ π/2. હવે આનો લસા તમે લેશો એટલે 6 લસા એટલે 4π માઇનસ 3π/6 તો આ મળ્યું આપણને π/6 ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ. તો ઉકેલ શું આપણને મળ્યો? ઉકેલ ગણ બરાબર -1/2 મળ્યો છે આપણને. ઓકે,
તો આ રીતે આપણે પહેલાં કોસ ઇન્વર્સને સામે લઈ ગયા, પછી સાઇન, પહેલાં કોસ ઇન્વર્સ આખે આખું સામે જ લઈ ગયા, પ્લસ હતું તો માઇનસ થયું, પછી અહીંથી પ્રતિવિધેયને ટ્રાન્સફર કર્યું એટલે સાઇન ઇન્વર્સનું સામે જશે, ખાલી સાઇન ઇન્વર્સ જ ટ્રાન્સફર કર્યા છે, 2x નથી લઈ ગયા આપણે, સાઇન ઇન્વર્સ ટ્રાન્સફર થયા એટલે સામે સાઇન થઈ ગયા છે, પછી આને આલ્ફા આપણે કર્યો છે અને આને બીટા કીધો છે, તો સાઇન આલ્ફા માઇનસ બીટા પ્રમાણે સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા, સાકો કોસાનું સૂત્ર લગાડ્યું, પછી જ્યાં કોસ ઇન્વર્સ કોસનું સંયોજન થતું હતું એ દૂર થઈ ગયું એટલે અહીંયાથી એક્સ વધ્યા છે, આ બેયના મૂલ્ય મૂકી દીધા, અહીંયા 1/2 અહીં √3/2 અને અહીંયા આપણે આંતરસંબંધનો ઉપયોગ કરીને 12 સાઇન છે તો અંદર સાઇન ઇન્વર્સમાં કન્વર્ટ કર્યું એટલે √1 - x², પછી આ સાઇન અને સાઇન ઇન્વર્સ પણ કેન્સલ થયા એટલે √1 - x² વધ્યા, પછી આ x આ બાજુ લઈ લીધો એટલે 4x - x એટલે 3x, પછી બે બાજુ વર્ક કરી નાખ્યા અને સાદુરૂપ આપ્યું આપણે તો x બરાબર ±1/2 આવ્યા, હવે ±1/2 વારા ફરતી એની ડાબી બાજુમાં મૂકી અને ચેક કર્યું કે π/6 કેમાં આવે છે, તો પહેલો વિકલ્પ x બરાબર 1/2 મૂક્યા તો આપણને 5π/6 મળ્યા, π/6 જેટલા ન થયા એટલે 1/2 છે એનો ઉકેલ નથી, પછી -1/2 મૂકીને આપણે ચેક કર્યું તો એમાં π/6 મળી ગયા, મતલબ π/6 રાઇટ હેન્ડ સાઈડ એની મળી ગઈ છે, તો -1/2 એનો સાચો ઉકેલ થયો કહેવાય. તો નોટ ડાઉન કરી લ્યો વિદ્યાર્થી મિત્રો એક વખત. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજા દાખલામાં જોઈએ આપણે, એક્સ્ટ્રા દાખલામાં સાબિત કરો કે cos of tan inverse of cos of cot inverse of sec of sin inverse A, મતલબ 2, 4 અને 6 વિધેય આખા સંયોજનની અંદર આપ્યા છે, બરાબર સાબિત કરવાનું છે √3 - a², જ્યાં a ઇઝ બિટવીન 0 and 1. ઓકે, તો આ ડાબી બાજુ લઈ અને જમણી બાજુ આપણે સાબિત કરીએ. મતલબ આની અંદર છે એકબીજાના પ્રતિવિધેયો જે આપણને આપેલા નથી, એકબીજાની જોડ બેની જોડમાં આપેલા હોય, મતલબ આવા વિધેયો હોય બેકી સંખ્યામાં આપણને સંયોજનમાં આપેલા હોય, તો છે અંદરથી બહારની તરફ આપણે છે એ સેક છે તો અંદર સેક ઇન્વર્સ બનાવશું અને પછી એનું સંયોજન છે એ તદ્દેવ વિધેય થાય એમ કેન્સલ કરાવતા આવશું અંદરથી બહારની તરફ, એટલે લેફ્ટ હેન્ડ સાઈડ આપણે પહેલાં લઈ તો લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર કોસેક ઓફ tan ઇન્વર્સ ઓફ કોસ ઓફ કોટ ઇન્વર્સ ઓફ સેક ઓફ સાઇન ઇન્વર્સ A, 1, 2, 3 અને 4 નાના કાઉન્સ એટલે 1, 2, 3 અને 4 અને એક મોટો કાઉન્સ એટલે આ મોટો કાઉન્સ. ચાલો હવે અંદરથી બહારની તરફ આપણે આવશું, તો અંદરના બે વિધેયને આપણે પહેલાં એકબીજાના પ્રતિવિધેયોમાં કન્વર્ટ કરીએ, તો કોસેક ઇન્વર્સ ઓફ tan ઇન્વર્સ ઓફ કોસ ઓફ કોટ ઇન્વર્સ ઓફ આ સેક, હવે અહીંયા સેક ઇન્વર્સમાં આપણે કન્વર્ટ કરવું છે, પણ સાઇન ઇન્વર્સમાંથી સેક ઇન્વર્સમાં જવું હોય તો આપણે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરવો પડે, એટલે અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ એના માટે બનાવી દઈએ. તો કાટકોણ ત્રિકોણ પ્રમાણે સાઇન છે, સાઇન ઇન્વર્સ a બાય કાંઈ નથી છેદમાં તો 1, એટલે સાઇન ઇન્વર્સ એટલે સામેની બાજુ અને છેદમાં 1 છે એ કર્ણ થશે, એના ઉપરથી પાસેની બાજુ લખીએ તો કર્ણના વર્ગમાંથી આનો વર્ગ બાદ એટલે 1 - a² થશે. તો હવે અહીંયા સેક ઇન્વર્સ લખવું છે તો સેક ઇન્વર્સ એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ એટલે 1/√1 - a², 1, 2, 3, 4 અને આ મોટો કૌંસ. તો હવે તમે જોઈ શકશો કે સેક અને સાઇન ઇન્વર્સ હતું એમાંથી સેક અને સેક ઇન્વર્સમાં કન્વર્ટ કરે એટલે આ બે વિધેય દૂર થશે. આ 1/√1 - a² છે એ કોને મળી જશે? સીધું કોટ ઇન્વર્સને મળશે, એટલે આ થશે કોસેક ઓફ tan ઇન્વર્સ ઓફ કોસ ઓફ કોટ ઇન્વર્સ અને આ બે કેન્સલ થશે એટલે 1/√1 - a², 1, 2 અને મોટો કૌંસ. હવે આ બેનો વારો, કોસ અને અંદર કોટ ઇન્વર્સ છે એટલે કોટ ઇન્વર્સને આપણે કોસ ઇન્વર્સમાં કન્વર્ટ કરશું, બરાબર કોસેક ઓફ tan ઇન્વર્સ ઓફ કોસ ઓફ આ કોટ ઇન્વર્સની જગ્યાએ આપણે કોસ ઇન્વર્સ કરવું છે, એના માટે કાટકોણ ત્રિકોણ આપણે બનાવીએ. તો એનો કાટકોણ ત્રિકોણ કોટ ઇન્વર્સ એટલે પાસેની બાજુ અને સામેની બાજુ એટલે આ થશે √1 - a². હવે કર્ણ એના ઉપરથી લખવો હોય આપણે તો બેયના વર્ગોનો સરવાળો ને એનું વર્ગમૂળ અહીંયા આવશે, તો આનો વર્ગ તો એક જ થશે, આનો વર્ગ કરશું એટલે વર્ગમૂળ નીકળી જશે એટલે 1 + 1 - a² એટલે 2 - a² અને એનું વર્ગમૂળ થશે. હવે એના ઉપરથી આપણે કોટ ઇન્વર્સમાંથી કોસ ઇન્વર્સ કોસ ઇન્વર્સ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ
એટલે 1/√2 માઇનસ એ સ્ક્વેર, 1 2 અને મોટો કૌંસ, બરાબર. હવે આ બે કેન્સલ થશે એટલે આ છે એ સીધું કોને મળી જશે તો કે ટેન ઇન્વર્સને. એટલે કોસેક ઓફ ટેન ઇન્વર્સ 1/√2 માઇનસ એ સ્ક્વેર, આટલું વધ્યું છે. હવે છેલ્લા બે વિધેય વધ્યા છે પણ 12 કોસેક છે અને અંદર ટેન ઇન્વર્સ છે એટલે વળી પાછું આપણે એને કન્વર્ટ કરવું પડશે ટેન ઇન્વર્સને કોસેક ઇન્વર્સમાં. એટલે કોસેક ઓફ કોસેક ઇન્વર્સ શું થાય છે અહીંયા કાટકોણ ત્રિકોણ એના માટે બનાવીએ આપણે. તો ટેન ઇન્વર્સ એટલે આ પાસેની સામેની બાજુ અને આ છેદમાં છે એ પાસેની બાજુ થાય 2 માઇનસ એ સ્ક્વેર. હવે એના ઉપરથી કર્ણ લખીએ એટલે બેયના વર્ગોનો સરવાળો, આનો વર્ગ કરીએ એટલે વર્ગમૂળ નીકળી જાય તો 2 માઇનસ એ સ્ક્વેર વત્તા 1 એટલે 1 વત્તા 2 3 માઇનસ એ સ્ક્વેર, 3 માઇનસ એ સ્ક્વેર અને એનું વર્ગમૂળ. હવે અહીંયા આપણે એને કોસેક ઇન્વર્સમાં કન્વર્ટ કરવું. કોસેક ઇન્વર્સ એટલે કોસેક એટલે કર્ણના છેદમાં સામેની બાજુ, તો છેદ તો એક જ છે એટલે લખવાની જરૂર નથી. એટલે 3 માઇનસ એ સ્ક્વેર બાય 1 ન લખો તો પણ ચાલે. એટલે હવે અહીંયા કોસેક અને કોસેક ઇન્વર્સ દૂર થશે તો આપણને મળશે √3 માઇનસ એ સ્ક્વેર. એ જ આપણી રાઇટ હેન્ડ સાઈડ છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકશો કે આ રીતે આપણે બેની જોડીમાં અંદરથી બહારની તરફ આવતા ગયા એમ બે વિધેયો છે એકબીજાના પ્રતિવિધેયો જે નથી એને આપણે કન્વર્ટ કરી કાટકોણ ત્રિકોણની મદદથી ને એકબીજાના પ્રતિવિધેયોમાં કન્વર્ટ કર્યા અને પછી આપણે કેન્સલ કરાવતા ગયા અને પહેલાં 6 હતા 6 માંથી 4 બનાવ્યા અને 4 માંથી 2 બનાવ્યા અને 2 માંથી આપણે જે જોઈતું હતું એ સાબિત કર્યું. એટલે અંદરથી બહારની તરફ છે એ બે વિધેયો એકબીજાના પ્રતિવિધેયો કાટકોણ ત્રિકોણની મદદથી બનાવતા જવાના અને આ રીતે આ કાટકોણ ત્રિકોણ છે એ પણ લખવાના બાજુમાં છે. ઓકે, એક્ઝામમાં લખો આવો દાખલો પૂછાય તો એના માટે પણ આ બનાવવાના ત્યાં. ચાલો હવે મિત્રો એના પછીનો ચોથો દાખલો જોશું. તો ચોથા દાખલામાં આપણે સાબિત કરવાનું છે કે કોસ ઇન્વર્સ એ પ્લસ કોસ ઇન્વર્સ બી પ્લસ કોસ ઇન્વર્સ સી બરાબર પાઈ આપ્યા છે. તો આના આમ આપેલું હોય તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2abc બરાબર 1 સાબિત કરવાનું છે, જ્યાં abc બિલોંગ્સ ટુ સૌરુત અંતરાલ -1 થી 1 આપ્યું છે. તો આ આખું લઈ અને આ સાબિત કરવાનું છે. એના માટે જ્યારે આવા દાખલાઓ ઘણા હોય છે એની અંદર તમારે 3 પદનો સરવાળો સામે પાઈ આપ્યો હોય, π/2 હોય, 3π/2 હોય, કાંઈ પણ આપ્યું હોય તમને, તો એના માટે તમારે ત્રણેય પદ જે આપ્યા છે ઇન્વર્સવાળા એના બરાબર આલ્ફા બીટા ગેમા પહેલાં ધારી લઈએ આપણે. તો કોસ ઇન્વર્સ એ બરાબર આલ્ફા, કોસ ઇન્વર્સ બી બરાબર બીટા અને કોસ ઇન્વર્સ સી બરાબર ગેમા લેતા. હવે આમાંથી કોસ ઇન્વર્સ ઓલી બચ જાય તો એ બરાબર કોસ આલ્ફા, બી બરાબર કોસ બીટા અને સી બરાબર કોસ ગેમા. હવે આપણને ખબર છે કે કોસ આલ્ફા પ્લસ બીટાના સૂત્રમાં કોસ અને સાઇન બે આવે, કોસ આસા, એટલે કોસ અને સાઇનની કિંમતો પણ જરૂર પડશે. તો અહીંથી આપણે કોસ આલ્ફાની કિંમત એ છે એના ઉપરથી સાઇન આલ્ફા લખું તો સાઇન આલ્ફા થશે √1 માઇનસ એ સ્ક્વેર, સાઇન બીટા થશે √1 માઇનસ બી સ્ક્વેર અને સાઇન ગેમા થશે √1 માઇનસ સી સ્ક્વેર. તો આ આપણે કોસ ઉપરથી સાઇન પણ લખી નાખ્યા. આપણું જે આંતર સંબંધનું સૂત્ર છે એના ઉપરથી કયો કોસિનનું કોસ આલ્ફા બરાબર એ હોય તો સાઇન આલ્ફા બરાબર √1 માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા થાય તો કોસ સ્ક્વેર આલ્ફાની જગ્યાએ એ એટલે એ સ્ક્વેર અહીંયા થઈ જશે. હવે આપણે આ આખું આપેલું છે એ લઈએ આપણે. હવે કોસ ઇન્વર્સ એ પ્લસ કોસ ઇન્વર્સ બી પ્લસ કોસ ઇન્વર્સ સી બરાબર પાઈ આપ્યા છે આપણને અને આ ત્રણેય બરાબર આપણે આલ્ફા બીટા અને ગેમા ધાર્યા છે તો એ ત્રણેય લખી દઉં તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર પાઈ થયું. હવે આ ત્રણમાંથી કોઈ પણ એકને તમે સામે લઈ જઈ શકો. આપણે ગેમાને સામે લઈ જઈએ તો આ બાજુ વધશે આલ્ફા પ્લસ બીટા બરાબર પાઈ માઇનસ ગેમા. હવે બે બાજુ છે એ આપણે કોસ વિધેય લગાડી દઈએ તો કોસ આલ્ફા પ્લસ બીટા બરાબર કોસ પાઈ માઇનસ ગેમા. હવે આની અંદર તમે જોશો કે કોસ ઇન્વર્સ એ કોસ ઇન્વર્સ બી કોસ ઇન્વર્સ સી બરાબર આલ્ફા બીટા ગેમા ધાર્યા છે તો અહીંયા આલ્ફા બીટા ગેમા આપણે લીધા ને બરાબર પાઈ ગેમા સામે લઈ ગયા. બે બાજુ કોસ વિધેય લગાડ્યું છે કારણ કે કોસનું સૂત્ર બનાવવું છે આપણે. તો કોસ વિધેય લગાડ્યા પછી ડાબી બાજુ એ થશે કોસ આશા પ્રમાણે કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ છે તો માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા અને સામે કોસ પાઈ માઇનસ ગેમા એટલે માઇનસ કોસ ગેમા. બીજા ચરણમાં કોસ ઋણ હોય એટલે માઇનસ કોસ ગેમા
હવે આ બધાની કિંમત આપણી પાસે છે. કોસ આલ્ફા બરાબર a છે, કોસ બીટા બરાબર b છે, માઇનસ સાઇન આલ્ફા બરાબર છે √1 માઇનસ a સ્ક્વેર અને સાઇન બીટા બરાબર 1 માઇનસ b સ્ક્વેર અને કોસ ગેમા માઇનસ c થશે. કોસ ગેમાની જગ્યાએ આપણે c મૂકી દીધા છે અને સાઇન બીટાની જગ્યાએ √1 માઇનસ b સ્ક્વેર. હવે આ બેનું વર્ગમૂળ દૂર કરવું પડશે. એના માટે આ બે આખું પદ છે એ ઓલી બાજુ લઈ જાય તો પ્લસ, ને ઓલા માઇનસ c છે ને આ બાજુ લઈ આવીએ તો પ્લસ થાય. એટલે આ બાજુ થશે ab, ઓલા c આ બાજુ આવશે એટલે પ્લસ c બરાબર આ બે માઇનસ છે ઓલી બાજુ જશે તો પ્લસ, એટલે √1 માઇનસ a સ્ક્વેર ઇન્ટુ √1 માઇનસ b સ્ક્વેર. બે બાજુ વર્ગમૂળ દૂર કરવા વર્ગ કરીએ તો ab પ્લસ c એનો હોલ સ્ક્વેર બરાબર સામે થશે 1 માઇનસ a સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ b સ્ક્વેર. અહીંયા આપણે વર્ગ લીધો છે, વર્ગ લેતા હવે આનું વિસ્તરણ કરીએ તો પહેલાં આ બેના x વત્તા વાયના વર્ગ પ્રમાણે પહેલા પદનો વર્ગ એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વત્તા 2abc વત્તા c સ્ક્વેર બરાબર સામે આ બેનો ગુણાકાર કરીએ, બેની વચ્ચે ગુણાકાર છે એટલે 1 ઇન્ટુ 1 એટલે 1 ઇન્ટુ b સ્ક્વેર એટલે માઇનસ b સ્ક્વેર, માઇનસ a સ્ક્વેર ઇન્ટુ 1 એટલે માઇનસ a સ્ક્વેર અને માઇનસ માઇનસ પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો બે બાજુથી a સ્ક્વેર b સ્ક્વેર કેન્સલ થઈ જશે. હવે ત્યાં સામે જે માઇનસ a સ્ક્વેર ને માઇનસ b સ્ક્વેર છે એને આ બાજુ બોલાવી લઈએ આપણે, એટલે a સ્ક્વેર ને b સ્ક્વેર આ બાજુ આવશે તો પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર અને પ્લસ 2abc બરાબર સામે આ એક વધ્યા છે એ એક. તો મિત્રો આ આપણે સાબિત કરી દીધું છે. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 2abc બરાબર 1. તો આખો દાખલો આપણે ગણવો હોય તો આ પ્રમાણે ગણવો પડે આપણે, પણ આ જ દાખલો જો MCQમાં પૂછાણો હોય તો આટલું બધું કરવા જવાની જરૂર પડે નહીં. કઈ રીતે આખો દાખલો MCQમાં પૂછાણો હોય તો ટૂંકી રીતે કઈ રીતે થાય એ આપણે આના પછી જોઈએ. આટલું પહેલાં નોટ ડાઉન કરી લ્યો.